કચ્છના પચ્છમ ખાવડા વિસ્તારનું એક ગામ આજે પણ શિક્ષણ, આરોગ્ય અને પાણી જેવી સુવિધાઓથી વંચિત। ભુજ તાલુકાના ખાવડા નજીક છેવાડાના સરહદી વિસ્તારમાં આવેલા ધુનારા વાંઢમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી લોકો વસવાટ કરે છે। આ ગામ અંદાજે 150 જેટલી વસ્તી ધરાવે છે, પણ પાયાની સુવિધા જેવી કે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને ખાસ કરી પીવાના પાણીની કોઈ સુવિધા જ નથી। આ તમામ સમસ્યાઓના નિવારણ કરવા માટે અહીંના લોકો સરકાર, તંત્ર અને રાજકીય પક્ષોના આગેવાનોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યા એની એ જ રહી। આ ગામના માત્ર ને માત્ર મુસ્લિમ પરિવારો જ રહે છે, ત્યારે તેઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેવું અહીંના લોકો જણાવી રહ્યા છે। આ ઉપરાંત અહીંના લોકો છેલ્લા લગભગ 15 વર્ષથી વધારે સમયથી ભાજપ સાથે જોડાયેલા છે, વોટ પણ ભાજપને આપે છે, તેમ છતાં પણ ગામને પાયાની જરૂરિયાતથી વંચિત રાખવામાં આવી રહ્યું છે। ત્યારે આ તમામ મુખ્ય સમસ્યાના નિવારણ માટે ગામના લોકોએ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવાનો સંપર્ક કરી ગામની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું। ત્યારે ગામના લોકો સાથે બહુજન આર્મીના પ્રમુખ લખન ધ્રુવા, મીડિયા કન્વીનર માવજી હિંગણા, નવીન નજારે ગામની મુલાકાત લીધી અને સંબંધિત તંત્રને આ ગામના લોકોને ટૂંક સમયમાં પાણી, શિક્ષણ, વીજળીની સુવિધા આપવા રજૂઆત કરી। જો આ સમસ્યા વહેલી તકે દૂર નહીં કરવામાં આવે, આવનારા સમયમાં સરકારશ્રી સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી લખન ધ્રુવા દ્વારા ઉચ્ચારવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ છે મોરજી ઉમર સમા અને મારા ગામનું નામ છે ધુનારા ધ્રોબાણા ગ્રામ પંચાયતમાં આવેલું છે આ ગામ। અને અહીંયા અમે 40-50 વર્ષથી વસવાટ કરીએ છીએ। અહીંયા પાણી, લાઇટ કે શિક્ષણની કાંઈ સુવિધા નથી અને અમે રજૂઆતો પણ ઘણી કરી છે સરકાર પાસે, પણ સરકારે અહીંયા ધ્યાન દોર્યું નથી અમારું અહીંયા। અને હમણાં પણ વીરડા ખોદીને અમે પાણી પીએ છીએ અહીંયા। અને લાઇટની તો કોઈ સુવિધા નથી। આ 2,000 વાળી પ્લેટો સોલારવાળી લઈ અને અમારા ઘરો ઉપર નાખી અને અમે લાઇટ ચલાવીએ છીએ અમે ઘર માટે। સરકારને તમે શું રજૂઆત કરી, કેટલા સમયથી આ તમે રજૂઆત? અમે સરકારને રજૂઆત 2005થી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ હજુ સુધી કાંઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી। અને ચૂંટણી ટાણે બધા નેતા આવે, 3 પક્ષ હોય કે 4 હોય કે 2 હોય, એ બધા પક્ષના અહીંયા નેતાઓ આવે અને મોટી મોટી વાતો કરી અને જતા રહે। પછી MLAની ચૂંટણી હોય તો ભલે અને સાંસદની હોય તો ભલે અને મોટી ચૂંટણી હોય તો ભલે, પણ અહીંયા આવી અને મોટી મોટી વાતો કરી અને જતા રહે, 3 પક્ષો 4 પક્ષોવાળા। કાંઈ પણ અહીંયા સુવિધા છે જ નથી અમારા ગામમાં। સ્કૂલ માટે જે તમે કહો છો એના માટે શું શું તમે કાર્ય કર્યું છે? સ્કૂલનું શું તમારું મેન? સ્કૂલ માટે અમે રજૂઆતો કરી છે અને અરજીઓ પણ દીધેલી છે શિક્ષણ મંત્રી સુધી, પણ અમારું સ્કૂલનું કાંઈ ઉકેલ આવ્યો નથી। અમારા બાળકો અહીંયાથી કોટડા 1-1.5 કિલોમીટર જે અહીંયા જાય છે અને ધ્રોબાણા 3-4 કિલોમીટર છે, ત્યાં ભણવા જાય છે। આજે ભુજ તાલુકાના એ બન્ની પશ્ચિમ વિસ્તારમાં આવ્યા છીએ। ખાવડાથી 10 કિલોમીટર દૂર છે। આ ગામમાં જેને કહેવાય બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી છે, બંધારણ લાગુ થયું અને 75 વર્ષ થઈ ગયા, છતાંય પણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો ભારતના બંધારણમાં આપેલું છે, છતાંય પણ કચ્છના એવા છેવાડાના ગામડાઓ જે આ બોર્ડર લાગુ પડે છે, અહીંયાથી માત્ર 40 કિલોમીટર છે બોર્ડર। આપે આ ગામમાં વીજળીની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નથી અને મુખ્ય શિક્ષણની કોઈ જાતની સુવિધા નથી। અહીંયા આગળ સ્કૂલ નથી, અહીંયા આગળ શિક્ષકો। અહીં 35થી 40 વિદ્યાર્થીઓ જે બહારના ગામમાં ભણવા જાય છે, તો મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, લાઇટની, ગટરની, પાણીની સગવડ કરવામાં આવે। આપે જોયું હશે કે અહીંયાથી 2 કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે ને એ પણ ખાડા ખોદીને આજની તારીખમાં 21મી સદીમાં। તો શરમ આવવી જોઈએ ભુજ તાલુકાના ધારાસભ્યોને, શરમ આવવી જોઈએ કચ્છના સાંસદને કે તમારો મત વિસ્તાર છે। આ ગામના લોકો સાથે વાત કરી તો એમણે કીધું